परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પર્વત સંસાર 116 ગાથા અહીંયા કીધું. પ્રથમ તો છે 132 પાણે. પ્રથમ તો ક્રિયા, એ ક્રિયા એટલે રાગ દ્વેષની વાળી ક્રિયા, જેમાં રાગ હોય, દ્વેષ હોય, રતિ હોય, વિષય વાસના આદિ હોય, એ ક્રિયાને અહીંયા ક્રિયા કહેવામાં આવી છે. એ ક્રિયા ચેતનોના પૂર્વ ઉત્તર દશાથી વિશિષ્ટ, ચેતનની પૂર્વ દશાથી બીજી દશા ભેદવાળી છે. પહેલા સમયની જે આત્માની અગતિ હોય એ પછી બીજે ભાવમાં બીજી ગતિ થઈ જાય છે. પૂર્વ ઉત્તર દશાથી ભેદ ચૈતન પરિણામ સ્વરૂપ છે. એક તો એની સમયની પર્યાય પણ ભેદવાળી છે, જેની વાત છે થોડી. 4 ગતિમાં જે રજવવાનું છે એ ક્રિયાનું ફળ છે. ક્રિયા શુભ કે અશુભ રાગ, ચાહે તો શુભ રાગ हो કે ચાહે તો શુભ દયા દાન વ્રત ભક્તિ આદि हो કે હિંસા જૂઠું ચોરી हो, બે પરિણામ મોહના ક્રિયાના, મોહ ક્રિયાના છે. આત્માને મોહ સાથે મિલનની એ ક્રિયા છે. સમજાય છે કાંઈ? હા. શુભ કે અશુભ ભાવ આત્માને મોહ સાથે મિલન ક્રિયા છે. એ પૂર્વ ઉત્તર દિશાથી ખાસ જુદી ચૈતન પરિણામ સ્વરૂપ છે. છે તો ભલે વિકાર, પણ ચૈતન સ્વરૂપ છે એમ કે છે. પણ એનો પર્યાય છે ને, જ્ઞેય અધિકાર છે ને, એની પર્યાયમાં રાગ હોય કે દ્વેષ હોય કે રતિ હોય કે સુખ દુઃખની કલ્પના હોય, એ બધું ભેદવાળા ચૈતન પરિણામ સ્વરૂપ છે. હા હા.
ભિન્ની પોતાને કારણે છે, કર્મને કારણે નહીં. મોહ મિલન કહ્યું, મિલનનો અર્થ તેનું લક્ષ ત્યાં જાય છે. છે તો એ ચૈતનના પરિણામની રાગ અને દ્વેષ પુન અને પાપના પરિણામ બે ક્રિયા ચૈતનની વિકૃત ક્રિયા છે, જેના ક્રિયાનું ફળ સફળ છે. એટલે કે એક મોહની ક્રિયાનું ફળ સફળ છે, તે ચાર ગતિમાં રખડે છે, તે રખડવાનું એનું ફળ છે. સંભળાય છે બરાબર ને? કામદાર પગને વાંધો છે. શું કહ્યું સમજાણું? જે ક્રિયા ચૈતનના પૂર્વોત્તરના ભેદવાળી ચૈતન સ્વરૂપ છે, અને તે ક્રિયા જેમ બીજા અણુ સાથે જોડાયેલા અણુની એક પરમાણુ છે, એક પરમાણુ એ બીજા પરમાણુ સાથે જોડાય છે, ત્યારે દ્વિકણુ કાર્ય નિષ્પાદક છે. ત્યારે બે પરમાણુમાં કાર્યની પ્રાપ્તિ થઈ. શું કીધું? એક પરમાણુ છે, બીજા પરમાણુ સાથે મિલન થાય તો બે પરમાણુનું કાર્ય કહેવાય, એક પરમાણુનું નહીં. દ્વિઅણુ કાર્ય નિષ્પાદ. તેમ મોહ સાથે મિલનાત્માની બાબતમાં ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન સ્વરૂપ અતિન્દ્રિય આનંદ ઘન પ્રભુ છે, પણ તેની પર્યાયમાં જેમ એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળે તો બે પરમાણુનું કાર્ય થાય છે, એમ ભગવાન આત્મા મોહના મિલનથી વિકારી ક્રિયા જેમ બે પરમાણુનું કાર્ય છે, એમાં બે ભેગાનો અર્થ નિમિત્તના લક્ષ્ય પોતાની ઉપાદાનની અશુદ્ધતા, એનાથી થયેલો રાગ દ્વેષનો ભાવ છે. મોહનું મિલનથી લીધું છે, મોહથી એમ નહીં. મોહના તરફના લક્ષ્યથી જે કંઈ શુભ ભાવ થાય એ ક્રિયા સફળ છે રખડવા માટે. ચાર ગતિ પ્રાપ્ત કરવા માટે તે ક્રિયા સફળ છે. સમજાવું કાંઈ? મોહ સાથે મિલન આત્માની બાબતમાં મનુષ્યાદી કારણે નિષ્પાદક હોવાથી ભગવાન તો આત્મા ચૈતન શુદ્ધ આનંદ સ્વરૂપ, એને છોડીને મોહના લક્ષ્યથી મિલનથી થતો જે પુણ્યપાપનો ભાવ તે મોહ સાથે જોડાયેલો હોવાથી, મનુષ્યાધિકારનું નિષ્પાદન હોવાથી એ ભાવ ચાર ગતિમાંથી કોઈ ગતિની પ્રાપ્તિ થાય તેવી તે ક્રિયા સફળ છે. સમજાણું કાંઈ એમાં? જે અનાદિથી ગતિ મુક્તિ આવે છે, 84મા અવતારમાં અનેક અનંત યોની, એક યોનીમાં અનંત વાર ફરતો આવે છે, એ ક્રિયાનું ફળ છે. કઈ ક્રિયા? કે મોહ સાથે મિલન વાળી મલિનના પરિણામ શુભ ને અશુભ ભાવ. એ શુભ ભાવ એ મોહ સાથે મલિન પરિણામ છે.
એ મનુષ્યાદી કાર્યની નિષ્પાદન. જેમ બે પરમાણુનું કાર્ય છે બે પરમાણુ, એમ આ ક્રિયા મોહથી મિલન વાળી ક્રિયા મનુષ્યાદીના કારણે નિપજાવે છે. મનુષ્યને, ત્રિયંતને, નરકને, દેવને આદિ ગતિ બધી ચાર. એ રાગ અને દ્વેષના પરિણામ ચાહે તો શુભ હો કે અશુભ હો, પણ એ મોહ સાથે મિલન છે. જેને લોકો ધર્મ કહે છે, જયારે કે ધર્મ કહેવાય છે ને શુભ ભાવને, એ તો નિશ્ચય જ્યાં આત્માના આનંદના આશ્રય લઈને જે સમ્યક દર્શન થાય છે ત્યારે તેને જે શુભ ભાવ હોય એને ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. બાકી છે તો એનું ફળ ગતિ. જ્ઞાનીને પણ જે રાગ આવે છે એ રાગ મોહ વાળો છે, એટલે પરતરફના સાવધાન વાળો ભાવ છે. એ સ્વભાવ તરફની સાવધાનનો એમાં અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, એ બધો ભાવ પરની સાવધાની પર તરફનો ભાવ લક્ષવાળો છે. તેથી મનુષ્યાદી કાર્યની પ્રાપ્તિ હોવાથી તે ક્રિયા સફળ જ છે. તે ક્રિયા રખડવાની ગતિ મળવાને માટે સફળ છે. આ જ્ઞેય અધિકાર છે. તે આત્મા જ્ઞેય છે અને સંકિતનો અધિકાર છે. એ જ્ઞેયમાં એકલા સ્વને આશ્રિત થતા પરિણામને છોડીને મોહ સાથે મિલન વાળા મલિન પરિણામ શુભ શુભ, તે જેમ બે પરમાણુનું કાર્ય એકનું એક હતું એના બેના કાર્ય જેમ કાર્ય કહેવાય છે, એમ ભગવાન આત્મામાં મોહના સંબંધે થયેલો મલિન ભાવ શુભ શુભ તે મનુષ્યાદી કાર્યને ઉપજાવવા માટે સફળ છે. સમજાય છે કાંઈ? ગતિ પ્રાપ્ત કરવા માટે સફળ છે. ક્યો શુભ ભાવ, અશુભની તો વાત શું કરવી છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, દાન આદિ, દાન, દયા, પૂજા, ભક્તિ, વ્રત ને તપ, એવો જે વિકલ્પ છે રાગ, એ પર તરફના સાવધાન વાળો મોહથી મળેલો મોહના મિલન વાળો એ ભાવ મનુષ્યાદી કાર્ય કરવામાં સફળ છે. ચાર ગતિમાં ગતિ જે ભાવ છે તે પ્રકારે ગતિ મળવામાં સફળ છે. હવે આવી ચોખ્ખી વાત છે. અને જેમ હવે બીજી રીતે અનાદિ ગતિ પ્રાપ્ત થતી કેમ આવે છે કે એકપણાનો પોતાનો સ્વભાવ છોડીને બીજી ચીજના મિલનના લક્ષ્યે, પરના તરફના સાવધાનને લક્ષ્યે જે પુણ્યને પાપ, શુભને શુભ ભાવ અસંખ્ય પ્રકારના છે તે થાય છે. તે એક પરમાણુ બીજા પરમાણુના જેમ મિલનથી બે પરમાણુ કાર્ય છે, એમ આત્મામાં એકલા સ્વભાવનો આ કાર્ય નહીં.
એ સ્વભાવ પરતર વળેલો જે મૂળ મલિન, એવું જે મૂળ સાથે મલિન મિલન મળેલો ભાવ. એ ચાર ગતિ પ્રાપ્ત માટે તે ભાવ સફળ છે. ગતિ મળશે ને રખડવાની. જેને ત્યારે દુનિયા ધર્મને નામે આજ આવ્યું છે રંબાઈ જૈન મિત્રમાં. રતલામ વિદ્યાનંદજી ગયા હતા ને, અભયભાઈ ગયા હતા ને પેલા રતલામ આવ્યું છે. અભયભાઈ ગયા, પછી વિદ્યાનંદજી ગયા રતલામ. લખાણ એવું છે, અત્યાર સુધી કોઈ દી એમ બોલ્યા નથી. ન્યા બોલ્યા કોણ જાણે. જૈન મિત્રમાં આવ્યું કે જેટલી ક્રિયાકાંડો છે એ બધું બંધનું કારણ છે. આત્મ ધર્મ એ આત્મા તરફનું ધ્યાન અને તેનો આશ્રયની દ્રષ્ટિએ જુદી છે. તે ધર્મ એમ લખ્યું સાહેબ જૈન મિત્રમાં આવ્યું. અહીં તો ચારે કોઈ બીજી વાત કરે છે. રતલામમાં જરી એનું વલણવાળા છે ને શાંતિભાઈ ને મોહનલાલજી હા એને મોહનલાલજી સવડા ભાઈ હમણાં ગયા હતા, અભયભાઈ ગયા હતા. એ ચોખ્ખું લખ્યું છે જૈન મિત્ર. એટલી ક્રિયાકામનો ભાવ છે બધો બંધનનું કારણ છે. એ ધર્મ નથી. અત્યાર સુધી આપવું પડશે નહીં. ધર્મ તો આત્મા આનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો પુંજ સુખનો સાગર, તેમાં એકાગ્રતા, સ્વમાં એકાગ્રતા, તે આત્મ ધર્મ છે અને તે ધર્મ તે મુક્તિનું કારણ છે. એને અહીંયા પરમ ધર્મ કહેશે. કેમ કે ઓલા સુભાવને સંકિતિના સુભાવને ધર્મ વ્યવહાર કહેવાય છે. શું કહ્યું કે આત્મજ્ઞાનીને આત્મા શું ચૈતન્ય સ્વરૂપનું ભાન થયું, ત્યાં આગળ સુભાવને વ્યવહાર ધર્મ કહેવાય છે. પુણ્ય ને ક્રિયા બંધનું કારણ આવોથી એને કહેવાય છે. એથી અહીં કહેશે. અને જેમ બીજા અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે, એક પરમાણુને બીજા પરમાણુ સાથેનો સંબંધ નષ્ટ થઈ ગયો છે. એકલો પરમાણુ રહ્યો છે, છૂટો એકલો રહ્યો છે. બીજા પરમાણુ સાથેનું મિલન નાશ થયું છે. બીજા અણુ સાથેનો સંબંધ નષ્ટ જાય એવા અણુની પરિણતિ દ્વિઅણુકારની નિષ્પાદક નથી. તે અણુની પર્યાય બે અણુના કારણની પ્રાપ્તિ નથી. કારણ એકલો પરમાણુ રહ્યો, બે નું આમ નિષ્પાદક નથી. શું વાત કરે છે. તેમ મૂળ સાથે મિલનનો નાશ થતા બે પરમાણુનું કાર્ય એક પરમાણુમાં થતું નથી. એક પરમાણુમાં બેનું કાર્ય નથી. એમ એકલો ભગવાન આત્મા વર્તપના સાવધાન વિના પુણ્યને પાપના ભાવ એ પર સાથે મિલન વાળો તેના નાશ કરવાથી છે. મૂળ મિલનનો નાશ થતા તે જ ક્રિયા શુભ પરિણતિ. ઓલી ક્રિયા મોહની હતી, પુણ્ય ને પાપ, અને એ ક્રિયાનું ફળ ગતિ હતી.
અને હવે એકલો જે પરમાણુ જેમ રહ્યો એના બે પણાનું કાર્ય ન રહ્યું, એમ એકલો ભગવાન આત્મા મૂળના મિલનથી રહિત થયો. આહા, એ શુભ ને અશુભ ભાવ એનાથી રહિત થયો થકો છે. નાચ તે ક્રિયા એટલે તે પરણતી શુદ્ધ દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે ઓલી ક્રિયા શુભાશુભતી મોહ સાથે મિલન મળી નથી. અને પુણ્ય પાપ દયા ને દાન વ્રત ને ભક્તિના પરિણામ રહિત એ બીજા સાથે મિલન હતું. એક જ્ઞેય ને બીજા જ્ઞેય સાથે મિલન હતું. એક જ્ઞેય રહ્યો એની સાથે જેને મિલન છે પરના મિલનનો નાશ કર્યો છે. તે જ ક્રિયા, શબ્દ તો ક્રિયા વાપરીશ ભાઈ. હા, તે જ ક્રિયા શબ્દ વાપર્યો છે, પણ એ ક્રિયા કઈ કે દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે પુણ્યને પાપના રાગના ભાવથી રહિત પ્રભુ ચૈતન્યની એકાગ્રતા વસ્તુ ભગવાન પરમાનંદ પ્રભુ સુખના સાગરના જળથી ભરેલો પ્રભુ તે જળમાં જ્યાં ડૂબકી મારી એ આત્માના આનંદમાં જ્યાં ડૂબકી મારી મોહ સાથેના મિલનનો નાશ થયો. એથી બે પરમાણુનું કાર્ય જેમ બેમાં થાય તેમાં મોહના મિલન અને આત્માથી જે થતી ક્રિયા એનાથી મતી જે મળી ગતિ તેનો અહીંયા ભાવ થાય છે. આવી વાતો છે. અરે દ્રવ્યના પરમ સ્વભાવભૂત ભાષા એમ છે. પુણ્ય ને પાપના ભાવ દયા દાન વૃત્તના પરિણામથી ભિન્ન ભગવાન આત્મા આનંદ ને જ્ઞાય સ્વરૂપ તેની એકાગ્રતા સ્વદ્રવ્યનું મિલન, રાગમાં મોહનું મિલન. આ ક્રિયા દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે પરમ ધર્મ, એને પરમ ધર્મ કીધો. કેમ કે ઓલા જ્ઞાનીના નિશ્ચય ધર્મ છે એની સાથે શુભ ને વ્યવહાર ધર્મ કહ્યો. એથી એને નિષેધ કરીને અહીંયા પરમ ધર્મ લીધો. નિશ્ચય ધર્મ કહો, પરમ ધર્મ કહો. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન આદિ છે એ પરમ ધર્મ છે. એ ચૈતન વસ્તુ ભગવાન આત્મા અનંત ગુણનો સાગર. તેના મિલનથી પર્યાયને તેના તરફના સન્મુખ કરીને જે ક્રિયા થઈ એ ક્રિયા પરમ દ્રવ્યના પરમ સ્વભાવભૂત છે. બધી મોહના મિલન વાળી હતી. આ દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે જોકે રાગ નહીં સ્વભાવ તો કીધો તો આવ્યું છું ને, કાલ આવ્યું છું નિષ્ફળ નહીં. ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્ફળ જ છે એમ આવ્યું.
દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના પરિણામ એ પણ ક્રિયા ખરેખર સ્વભાવભૂત છે, પર્યાયનો સ્વભાવ છે. છે વિભાવ છતાં સ્વભાવ એની પર્યાયનો સ્વભાવ ભૌતિક ક્રિયા છે. એ કઈ પરને લઈને થઈ છે ને પરમાં થઈ છે એમ નથી. દયા અરે મિથ્યાત ને દયાદાન ને વ્રત ભક્તિ ને કામ કરવાનો ભાવ એને અહીંયા સ્વભાવભૂત ક્રિયા કીધી છે. રાજ પડે લોકો એની પર્યાયનો એ સ્વભાવ છે. અજ્ઞાનમાં તે રાગ દ્વેષનો પરમ ધર્મ સ્વભાવને છોડીને આવા પરિણામમાં જે આવ્યું એને પણ સ્વભાવભૂત ક્રિયા કહેવામાં આવી છે વિકારી. સમજાણું કાંઈ? આવું વિતરાગનો ધર્મ સાંભળવા મળે ને બિચારા એ આખો દી ખડા કૂટી ધંધામાંથી નવરો થાય તો વ્રત સારો, વ્રત કરો એ સંવર ને અપવાસ કરો એ નિદ્રા, એ સંવર ને નિદ્રા મોક્ષનું કારણ. અહીં કે છે કે વ્રતનો વિકલ્પ ને ઉપવાસનો વિકલ્પ છે એ ક્રિયા મોહથી મિલન વાળી છે અને તેથી તેનું ફળ ગતિ છે, સંસાર ગતિ છે, સંસાર ફળ છે. ચાર ગતિ સંસાર છે ને આવી વાત છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથની આ દેવ ધની છા પ્રવચન સાર છે ને પરો વિશેષ વચનો દિવ્ય. ભગવાન કુમકુંદાચાર ગયા હતા ત્યાંથી આ લાવ્યા હતા. મુનિ સંત સાચા વિશેષ નિર્મળતા થઈ અને અહીંયા આવીને બનાવ્યા. કહ્યો નહીં ક્રિયા નથી અફળા છે. ત્રીજું પદ છે મૂળ પાઠમાં 116. ક્રિયા નથી અફળા ધમો જદી નિફળો પરમો. પરમ ધર્મ છે નિષ્ફળ છે એટલે કે તેમાં રખડવાનું ફળ આવતું નથી. ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવની એકાગ્રતા એ પરમ સ્વભાવભૂત ક્રિયા. ક્રિયા તો કીધી પર્યાય છે ને, એ કઈ દ્રવગુણ નથી. એ વિકારી ક્રિયા ગતિને ઉપજાવે એટલે સંસારને ઉપજાવે અને જે ક્રિયા પરના મિલન વિનાની એકલા ભગવાન દ્રઢ સ્વભાવ જે ત્રિકાળી પવિત્ર પ્રભુ એ અનંત મુખને એકે મુખે અનંતી જીભ થી પણ જેની ગુણની સંખ્યા કહી શકાય નહીં એટલા ગુણોથી ભરેલો ભગવાન છે. નિર્મળાનંદ છે. અનંત મુખ કરે અને એક મુખમાં અનંતી જીભ કરે તો પણ પ્રભુના ગુણની સંખ્યા કહી શકાય નહીં. એવો તો પ્રભુ
મહિમા વાળો મોટો મોટપ લઈને પીડ્યો છે. એની મોટપ આગળ જગતની કોઈ મોટપ છે નહીં. કે બધા અબજોપતિ થયા ને રાજા થયા ને ઇન્દ્રો થયા ને એ બધી મોટપ પ્રભુ પાસે તો બધી હીન છે. એ અહીંયા કે છે તેજ ક્રિયા દ્રવ્યના પરમ સ્વભાવ હોવાને લીધે પરમ ધર્મ નામથી કહેવાતી એવી છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માની પરમ ધર્મ ક્રિયા નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય જ્ઞાન નિશ્ચય ચારિત્ર. નિશ્ચય એટલે સ્વના અવલંબનમાંથી થયેલું પરનું અવલંબનનો નાશ થયો જ્યાં અને સ્વના અવલંબનથી થયેલી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરમ ધર્મ સ્વભાવરૂપ ક્રિયા તે ક્રિયા પરમ ધર્મ નામથી એને પરમ ધર્મ કહીએ. અને તે પરમ ધર્મ નિષ્ફળ છે. સંસાર પ્રાપ્તિ થવા માટે નિષ્ફળ છે. રખડવાની ગતિ મળવા માટે તે નિષ્ફળ છે. વિશેષ કહેશે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.